जय श्री स्वामिनारायण स्टूडेंट कम्प्यूटर प्रोग्रामिंग आजना लेक्चर में हूँ आपનું हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चर में આપણે જે છે એ અલ્ગોરિધમ જે છે એ વિશેની વાત કરી હતી। સાથે આપણે જે છે એ પ્રોબ્લેમ ડીકમ્પોઝિશન और पार्टीशनिंग नी बात जे छे ए करी हती कि आपणे कोई पण प्रॉब्लम होय तो ए प्रॉब्लम जे छे ए क्यारेक प्रॉब्लम जे छे ए मोटो होय तो ए वखते एनी कॉम्प्लेक्सिटी जे छे ए वधी जाय छे एटले एने आपणे जे छे ए स्मॉल प्रॉब्लम नी अंदर जे छे ए डिवाइड करीए छीए अथवा तो डिवाइड करवानी जे टेक्निक जे छे एने प्रॉब्लम डीकम्पोजिशन अथवा तो पार्टीशनिंग तरीके ओळखवामां आवे छे। अने आ स्मॉल प्रॉब्लम नु सोल्यूशन जे छे पहेला तो स्मॉल प्रॉब्लम जे छे ए इजी टू अंडरस्टेन्ड એટલે એમને સમજવા જે છે એ સરળ હોય છે અને એનું સોલ્યુશન જે છે એ પણ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો। ઇઝીલી ફાઇન્ડ સોલ્યુશન અને પછી આ નાના પ્રોબ્લેમને જે છે એ તમે ઇન્ટિગ્રેટ કરી અને પછી જે છે એ એનું इंटीग्रल सोल्यूशन जो छे ए मेळवी शको छो। ओके એટલે કે એ ઇન્ટિગ્રલ સોલ્યુશન જે છે એ નાના પ્રોબ્લેમના સોલ્યુશનનું ભેગું થઈ અને મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે એ હશે। ઓકે એટલે કે આ વસ્તુ જે છે એ પ્રોબ્લેમ ડીકમ્પોઝિશન અથવા તો પાર્ટીશનિંગનું હતું। અને અલ્ગોરિધમ એટલે શું તો કોઈ પણ પ્રોબ્લેમનું step-wise solution is known as algorithm। ઓકે એટલે કે કોઈ પણ પ્રોબ્લેમનું સ્ટેપ વાઇઝ સોલ્યુશન જે છે એ અલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે। અને આપણે એ પણ જોયું હતું કે દરેક સ્ટેપ જે છે એ નાના પ્રોબ્લેમનું સોલ્યુશન છે। આપણે એ પણ જોયું હતું કે every step of algorithm is a small problems solution and whole algorithm is a solution of problem। clear तो આખો અલ્ગોરિધમ જે છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે। તો હવે આપણે જોઈએ આગળ કે ભાઈ પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડની અંદર આપણે અલ્ગોરિધમ જે છે એ પૂરું કર્યું હતું। હવે આપણે જે છે એ જોવાનું છે જેનું નામ છે ફ્લો ચાર્ટ। તો ફ્લો ચાર્ટ શું છે તો ફ્લો ચાર્ટ ઇઝ અ is a pictorial representation of an algorithm। એટલે ફ્લો ચાર્ટ જે છે એ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન છે. ઓકે, એઝ
it represent solution in form of picture. It is more easier to understand and ડેવલપ. એટલે કે ફ્લો ચાર્ટ જે છે એ સોલ્યુશન રિપ્રેઝન્ટ કરે છે પણ પિક્ચરના ફોર્મમાં, અને ફ્લો ચાર્ટ જે છે એ ઇઝી પડે છે સમજવા માટે અને ડેવલપ કરવા માટે. અને સાથે સાથે જે છે એનો આપણે મેઇન એડવાન્ટેજ જોઈએ તો a main advantage of flow chart is visibility of paths within સોલ્યુશન. એટલે કે એનો મેઇન એડવાન્ટેજ શું છે ફ્લો ચાર્ટનો, તો કે તમે પાથ જે છે, પાથની વિઝિબિલિટી જે છે એ તમે સરળતાથી જોઈ શકો છો, કે જેનાથી તમને ખબર પડે કે તમારે એરોથી જે છે એ તમે પર્ટિક્યુલર ફ્લો ક્યાંથી ક્યાં જાય છે એ તમે જોઈ શકો છો. ઓકે, each path is clearly visible. Arrows are used in or to represent flow. કે એટલે આપણે જે છે એ ફ્લો ચાર્ટને હવે ડિટેલમાં સમજતા પહેલા આપણે એના સિમ્બોલ જે છે એ સિમ્બોલ સમજવા જરૂરી છે. તો ચલો આપણે હવે જોઈએ સિમ્બોલ of ફ્લો ચાર્ટ. તો ફ્લો ચાર્ટના સિમ્બોલ જે છે એ આપણે વન બાય વન જોઈશું. તો સૌથી પહેલા જે છે એ સિમ્બોલ છે સિમ્બોલ નંબર 1. આ જે સિમ્બોલ જે છે એને સ્ટાર્ટ અથવા તો સ્ટોપનો સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે બીજો સિમ્બોલ ચતુષ્કોણ જેવા આકારનો, જે ઇનપુટ આઉટપુટ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે ઇનપુટ અને આઉટપુટ માટે ઉપયોગમાં લેવાય છે. એના પછી ત્રીજો સિમ્બોલ છે આ. તો એ જે છે એ પ્રોસેસ ઓર કોમ્પ્યુટેશન તરીકે ઓળખાય છે. એટલે કે પ્રોસેસ અથવા તો કોમ્પ્યુટેશન અથવા તો કેલ્ક્યુલેશન ઇક્વેશન બતાવવા માટે આ સિમ્બોલનો ઉપયોગ થાય છે.
આ જે સિમ્બોલ જે છે એ સબરૂટીન નો સિમ્બોલ છે કે જે તમારે આગળ ભવિષ્યમાં ઉપયોગમાં આવશે. એના પછી જે છે એ એરો છે. એરો એટલે એરો જે છે એ ફ્લો ઓફ પ્રોગ્રામ જે છે એ બતાવે છે. પછી છઠ્ઠો સિમ્બોલ છે એ જે છે એ ડાયમંડ શેપ જે છે એને આપણે ડિસિઝન મેકિંગ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. પછી સાતમો સિમ્બોલ છે એ પેજ બ્રેક નો સિમ્બોલ છે. આ જે છે એને પેજ બ્રેક નો સિમ્બોલ છે. આ એક હું એરા મારી દઉં એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે. ઓકે. અને આઠમા નંબરનો સિમ્બોલ એ આ જે સિમ્બોલ છે એને કન્ટિન્યુ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ફ્લો ચાર્ટનું સ્ટાર્ટિંગ જે છે એ હંમેશા આ સિમ્બોલથી થશે, સ્ટાર્ટ અને સ્ટોપથી. કોઈ પણ ઇનપુટ વેરિયેબલ લેવા હોય તો એના માટે આ જે છે એ સિમ્બોલનો ઉપયોગ થશે. પછી પ્રોસેસ અને કમ્પ્યુટેશન અથવા તો કેલ્ક્યુલેશન બતાવી હોય તો રેક્ટેંગલ સિમ્બોલનો ઉપયોગ થશે. આ સિમ્બોલ જે છે એ સબરૂટીન માટે ઉપયોગમાં આવે છે. પછી આ જે છે એ એરો, આ જે છે ડિસિઝન મેકિંગ ડાયમંડ માટે, આ સિમ્બોલ પેજ બ્રેક માટે અને આ સિમ્બોલ જે છે કન્ટિન્યુ માટે ઉપયોગમાં આવે છે. ઓકે. તો ચલો હવે આપણે જે છે એ જોઈએ આપણો એક એક્ઝામ્પલ ફ્લો ચાર્ટનો. ઓકે. સો example of flow chart. તો એની અંદર પહેલું છે કે draw a flow chart to find area of circle. એટલે એરિયા ઓફ સર્કલ શોધવા માટેનો આપણે જે છે ફ્લો ચાર્ટ ડ્રો કરવાનો છે. તો કેવી રીતે ડ્રો કરીશું? તો સૌથી પહેલા જે છે એ આપણે કોઈ પણ અલ્ગોરિધમ હોય, ફ્લો ચાર્ટ, તો એને શું કરવાનો? સૌથી પહેલા સ્ટાર્ટ કરવાનો. એટલે સ્ટાર્ટ માટેનો સિમ્બોલ ડ્રો કર્યો. એના પછી જે છે એ આપણે શું કરવાનું? ઇનપુટ લેવાનું. પછી જે છે એ આપણે કમ્પ્યુટેશન લઈશું. પછી જે છે એ ફરીથી આપણે આઉટપુટ પ્રિન્ટ કરાવડાવીશું અને પછી જે છે છેલ્લે શું થશે? સ્ટોપ થશે. અને આ જે છે એ ફ્લો ઓફ પ્રોગ્રામ અથવા તો પ્રોબ્લેમના સોલ્યુશનનો ફ્લો છે. ઓકે. હવે આપણે લખીશું સ્ટાર્ટ input r a is equal to pi multiply by r multiply by r. પછી આપણે લખીશું અહીંયા
પ્રિન્ટ એ અને સ્ટોપ. ઓકે, એટલે અહીંયા જુઓ હવે કે સૌથી પહેલા જે છે એ કોઈ પણ ફ્લો ચાર્ટ નું સ્ટાર્ટિંગ જે છે એ હંમેશા ક્યાંથી થશે? સ્ટાર્ટ થી થશે. એટલે આપણો આ સ્ટાર્ટ સિમ્બોલ છે. હવે એરિયા ઓફ સર્કલ જે છે એ એરિયા ઓફ સર્કલ નું ઇક્વેશન જે છે આપણને ખબર છે a = πr². તો અહીંયા જે છે એ આપણે r જે છે એ આપણો શું બનશે? ઇનપુટ બનશે. કારણ કે પાઈ ની વેલ્યુ તો ફિક્સ છે 3.14, એટલે આપણે પાઈ ની વેલ્યુ જે છે એ 3.14 સીધી જ લઈ શકીએ છીએ. ઓકે, અથવા તો પાઈ નામનો વેરિયેબલ ડિક્લેર કરીને એની વેલ્યુ જે છે 3.14 અસાઇન કરો તો પાઈ × r કરી શકાય. એટલે આપણે જોઈએ છે કઈ વેલ્યુ? તો કે ખાલી r ની. એટલે આપણે જે છે એ રેડિયસ r જે છે એ એઝ અ ઇનપુટ તરીકે આપણે લીધું છે. ઓકે, અહીંયા થોડું ડિફરન્ટ થઈ જાય છે. એટલે અહીંયા આપણે r વેરિયેબલ લઈએ છીએ. ઓકે, એના પછી r × r એટલે કે બે વાર આપણે r નું મલ્ટીપ્લાય કર્યું છે ઇક્વેશન પ્રમાણે. અહીંયા લખ્યું છે પાઈ = 3.14. એટલે 3.14 × r જે આન્સર આવશે એ આપણો આન્સર બનશે અને પછી જે છે એ સ્ટોપ થશે. તો આ જે છે એ આપણો એક ફ્લો ચાર્ટ છે કે જે આપણને બતાવે છે કે સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન. ઓકે, અને આનું જે છે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. આપણે જે છે એ ફ્લો ચાર્ટને અલ્ગોરિધમનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પણ કહી શકીએ છીએ. ઓકે, તો ચલો એક બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેનાથી આપણને વધારે ક્લિયર થઈ જાય. સો બીજો એક્ઝામ્પલ છે કે draw a flow chart to find minimum of two numbers. એટલે કે બે નંબરનો મિનિમમ શોધવા માટેનો અલ્ગોરિધમ જે છે એ આપણે લખવાનો છે. તો સૌથી પહેલા આપણે શું લખીશું? તો સૌથી પહેલા આપણે ડ્રો કરીશું સ્ટાર્ટ નો સિમ્બોલ. ઓકે, એટલે અહીંયા હું લખું છું સૌથી પહેલા સ્ટાર્ટ. એટલે આપણે જે છે એ સ્ટાર્ટ. એના પછી જે છે એ બે ઇનપુટ લઈશું. એટલે અહીંયા હું લખું છું ઇનપુટ n1 and n2. કારણ કે આપણે બે આંકડામાંથી મિનિમમ શોધવાનો છે 2 નંબર માંથી. ઓકે, તમારે એક્ઝામની અંદર કમ્પલસરી જે છે એ આ ફ્લો ચાર્ટ જે છે એ સ્કેલ થી જ ડ્રો કરવાનો છે. ઓકે, એના પછી આપણે ચેક કરીશું કન્ડિશન કે ભાઈ n1 < n2. એટલે n1 ની વેલ્યુ જે છે એ n2 કરતા ઓછી છે એવું આપણે ચેક કરીશું. ઓકે, અહીંયા આપણે સપોઝ કે ક્વેશ્ચન માર્ક લખી દઈએ. જો n1 ની વેલ્યુ જે છે એ n2 કરતા ઓછી હોય તો શું થશે? તો કે પ્રિન્ટ n1 is minimum. એટલે n1 મિનિમમ છે એવું આપણે પ્રિન્ટ કરાવડાવવાનું. અને જો આ કન્ડિશન ખોટી હોય તો, એટલે કે ટ્રુ હોય તો આ થશે અને ફોલ્સ હોય તો આ થશે. તો આપણે શું પ્રિન્ટ કરાવડાવીશું? તો કે પ્રિન્ટ n2. તો n2 ની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવીશું. અને છેલ્લે આ બે વેલ્યુ મળી જાય તો પછી શું થઈ જશે? સ્ટોપ થઈ જશે.
એટલે અહીંયાથી અને અહીંયાથી સ્ટોપ. ક્લિયર? તો આ જે છે એ આપણને અલ્ગોરિધમ ફ્લો ચાર્ટનો ફ્લો બતાવે છે અને આ જે છે એ આપણો ફ્લો ચાર્ટ છે. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કર્યું, પછી બે વેરિયેબલ લીધા n1 અને n2, એ બંનેની કમ્પેરિઝન કરાવડાવી કે n1 ની વેલ્યુ n2 કરતા ઓછી છે કે નહીં. જો n1 ની વેલ્યુ n2 કરતા ઓછી હશે તો n1 પ્રિન્ટ થશે અને જો n1 કરતા n2 ની વેલ્યુ ઓછી નહીં હોય તો n2 જે છે એ પ્રિન્ટ થશે. એટલે કે જો આ કન્ડિશન સાચી હશે તો n1 મિનિમમ બનશે અને આ કન્ડિશન ખોટી હશે તો આ જે છે એ n2 વેલ્યુ જે છે એ મિનિમમ બનશે. જો આ કન્ડિશન T for a true, F for a false, એટલે કે if the condition is true then the n1 is minimum and if the condition is false then n2 is minimum. ઓકે, તો હું આશા રાખું છું કે તમને આ ચેપ્ટરની અંદર આ ફ્લો ચાર્ટના જે છે એક્ઝામ્પલ એની અંદર ખબર પડી હશે કે આ સાથે જે છે એ આપણે પહેલું યુનિટ પણ પૂરું થઈ ગયું છે અને આ જે છે એ સિલેબસ જે છે એ પણ પૂરો થાય છે. છતાં પણ જો કોઈ ટોપિક બાકી હશે તો હું એના વિડીયો મૂકીશ, પણ આજ સુધી જે છે એ આપણે બધા ટોપિક જે છે એ મોસ્ટલી પૂરા કરી દીધા છે. ઓકે, તો હવે આપણે જે છે એ કશું ચલાવવાનું બાકી રહેતું નથી. કદાચ બાકી રહે તો એકાદ બે ટોપિક હશે તો હું એના વિડીયો જે છે એ હજુ પણ મૂકી દઈશ. એના સાથે જે છે એ અમુક પ્રોગ્રામની મેથડના અને એ જે છે એ થોડા વિડીયો કદાચ બનશે તો એ પણ હું મૂકી દઈશ. પણ આ સુધી જે છે એ યુનિટ 1, 2, 3, 4, 5 અને 6 જે છે એ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, તો તમે હવે આ વિડીયો જુઓ બધા જ અને પ્રિપેરેશન ચાલુ કરી દો. એક્ઝામ ગમે ત્યારે આવી જશે. ઓકે, સો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામિનેશન એન્ડ પ્રિપેરેશન. ઓકે, અને બાકી જે છે એ હું તમને હેલ્પ કરવા માટે અમુક વિડીયો જે છે એ મારી રીતે અનુકૂળતા પ્રમાણે બનાવી અને મૂકતો રહીશ. પણ હા, તમારા બધાએ આ દરેક વિડીયો જોવાના અને એ પ્રમાણે પ્રિપેરેશન કરવાની રહેશે. ઓકે, તો જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.